ભગવાન જગન્નાથ ગઈકાલે પોતે ભક્તોના દર્શનાર્થે નીકળ્યા હતા। મજૂરથી મંત્રી અને સેવકથી સંતરી સુધી દરેકે જગતના નાથના દુર્લભ દર્શનનો લાભ લીધો। સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે આનંદ ઉલ્લાસના વાતાવરણમાં કોમી એખલાસ વચ્ચે નીકળ્યા પ્રભુના રથ। જોઈએ એક રિપોર્ટ। પશ્ચિમ અમદાવાદને ભગવાન જગન્નાથ યાત્રાના દર્શનનો લાભ આપતા મેમનગર ગુરુકુળ દ્વારા ભગવાન જગન્નાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુકુળના મહંત પુરાણી બાલકૃષ્ણદાસજી સહિતના સંતો દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીની પ્રતિમાઓના ષોડશોપચાર પૂજન પછી પ્રતિમાઓને રથમાં આરૂઢ કરવામાં આવી હતી। મેયર મીનાક્ષીબહેન પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાના રથોને પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રા દરમિયાન વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। પશ્ચિમ અમદાવાદના રહીશોએ ઘેર બેઠા રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો। છેલ્લા 8 વર્ષથી પશ્ચિમ વિસ્તારના ભક્તોને લાભ મળે એટલા માટે ગુરુકુળ અને ઇસ્કોન મંદિર તરફથી પણ આ મહોત્સવ ઉજવવામાં આવે છે। આપ સૌ કોઈ જાણો છો કે આપણે દરરોજ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ ભગવાન દેવાધિદેવ ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે, એટલે ભગવાન આ દિવસે કૃપા કરીને પ્રજાજનોને દર્શન આપવાની માટે સામે ચાલી અને નગરયાત્રામાં નીકળી અને દરેક લોકોની મુલાકાત લેતા હોય। ઇસ્કોન મંદિર દ્વારા પણ પશ્ચિમ અમદાવાદમાં ભક્તિસભર રથયાત્રાનું આયોજન થયું હતું। માર્ગ પર કીર્તન સંગીતમાં ભાવુકો ડૂબી ગયા હતા। રથયાત્રામાં વિવિધ ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। હરે કૃષ્ણ હરે રામાની ધૂન ગુંજતી હતી। ભાવિકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા।